તો આ ખેલ મહાકુંભ 2.0માં 66 લાખથી વધુ રમતવીરો જોડાયા છે। આ રમતવીરોને કુલ આશરે 45 કરોડ રૂપિયાના ઇનામો મળવાના છે। રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા 2006માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ, જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ, સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દીર્ઘદ્રષ્ટિના લાભ મળ્યો તે પછી ગુજરાત રમતગમત ક્ષેત્રના સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે। રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અનેક કાર્યો કર્યા છે। તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસનું એક સીમાચિહ્ન બની છે।